નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ પીએમ કિસાન યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે। આ ફેરફાર મુજબ હવેથી પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી ફરજિયાતપણે કરાવવાનું રહેશે। હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરેલું હશે। ખેતી નિયામક કચેરી દ્વારા જણાવ્યા મુજબ લાભાર્થીઓએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। ચાલુ વર્ષ 2026થી 27 માટે વાર્ષિક ઈ-કેવાયસીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યના દરેક લાભાર્થી ખેડૂતોએ તારીખ 30 જૂન 2026 સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે। લાભાર્થીઓ નીચે મુજબની 3 સરળ પદ્ધતિઓ પૈકી કોઈપણ રીતે સરળતાથી ઈ-કેવાયસી કરી શકશે। 1. ફેસ ઓથેન્ટિકેશન। ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે। 2. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન। નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC અથવા ગ્રામ કેન્દ્ર પર જઈને પણ ઈ-કેવાયસી કરાવી શકાશે। 3. પીએમ કિસાન મોબાઈલ એપ સ્વયં। લાભાર્થી પોતે મોબાઈલ એપમાં બેનિફિશિયરી તરીકે લોગિન કરી પોતાના આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે। આ પદ્ધતિ દ્વારા એક લાભાર્થી પોતાનું અને અન્ય 100 લાભાર્થીઓનું ઈ-કેવાયસી પણ કરી શકશે। કોઈ લાભાર્થીઓ બહારગામ હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય તેઓ પણ ત્યાંથી ઉપર મુજબની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરીને નિર્ધારિત સમયમાં ઈ-કેવાયસી કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા વિનંતી કરવામાં આવી છે। સરકારના આદેશ મુજબ દરેક લાભાર્થીએ નિર્ધારિત સમયમર્યાદામાં ઈ-કેવાયસી પૂર્ણ કરાવવું જરૂરી છે જેથી પીએમ કિસાન યોજનાનો લાભ નિયમિત રીતે મળતો રહે। તો મિત્રો, જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય તો આજે જ ઈ-કેવાયસી ચેક કરો અને જરૂરી હોય તો તરત પૂર્ણ કરાવો।